સમાચારોમાં હવે આગળ વધીએ તો માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ભારત પ્રવાસે છે ત્યારે બિલ ગેટ્સ પ્રાઇવેટ જેટ મારફતે વડોદરા પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ નર્મદા વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પહોંચ્યા। હેલિકોપ્ટરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે। બિલ ગેટ્સ એસઓયુ ખાતે 2 કલાક રોકાશે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે બિલ ગેટ્સ અને ત્યારબાદ તેઓ જામનગર પણ પહોંચવાના છે। હેલિકોપ્ટર મારફતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા। પ્રાઇવેટ જેટ મારફતે પહેલા વડોદરા પહોંચ્યા અને ત્યારબાદ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે તેઓ પહોંચ્યા। તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું અને એવી જાણકારી છે કે 2 કલાક સુધી તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે। તેમનું ત્યાં રોકાણ છે। જ્યારે તેઓ ભારત આવ્યા છે તે દરમિયાન તેમનો પ્રવાસ પણ ખાસ બની જાય છે। આ પહેલા તેઓ હૈદરાબાદ પણ પહોંચ્યા હતા, જ્યાં ચાની કેટલીએ તેમણે ચા પીધી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો અને એવામાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાત પણ ખૂબ જ ચર્ચિત બનશે। ત્યાંના વિડીયોઝ પણ સામે આવવાના છે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બિલ ગેટ્સ પહોંચી ગયા છે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે। અસામાજિક તત્વોનો આતંક યથાવત। ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો। સલીમ ગેંગના માણસોએ ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના 2 થી 3 યુવકો ઉપર હુમલો કર્યો છે। આ ગેંગના સભ્યોએ ચાકુ અને તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। આ ગેંગ વિરુદ્ધ ઉધના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ દાખલ થયા છે। હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મોબિન તડીપાર છે। આ સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સુરતમાં ખુલ્લેઆમ હુમલો થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે। ખેડાના નડિયાદથી જ્યાંની બજારમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર પૂરપાટ કાર હંકારી સ્ટન્ટનો વિડીયો વાયરલ। ચાલતી કારમાંથી યુવક બહાર નીકળી સ્ટન્ટ કરતો જોવા મળ્યો। કાર પર નંબર પ્લેટની જગ્યાએ ઘાંઘોર પરિવાર ભરચક બજારમાં સ્ટન્ટ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ સ્ટન્ટ કરતી કાર પસાર થતી જોવા મળી, જેમાં યુવક જોખમી સ્ટન્ટ કરતો હતો। તો કાર પર નંબર પ્લેટ આખરે કેમ નહીં તે સવાલ અહીં ઉઠી રહ્યા છે। આખરે કેમ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે? ટ્રાફિક પોલીસે કાર્યવાહી કેમ ન કરી? આ વિડીયો વાયરલ થયો છે, પરંતુ તેમ છતાં ટ્રાફિક પોલીસની અહીં ઢીલી નીતિ સામે આવી રહી છે। આ પ્રકારના સ્ટન્ટ આખરે ક્યાં સુધી ચાલતા રહેશે? મેઇન બજારમાં વેચાતા દેશી દારૂના મામલે પોલીસ એક્શનમાં આવી। અંબાજીમાં મેઇન બજારમાં દેશી દારૂનું વેચાણ થતું હતું, જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો, જેથી અહેવાલની અસર જોવા મળી હતી। અહેવાલ બાદ અંબાજી પોલીસ સતર્ક બની છે, જેથી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી દરોડા પાડી સ્થળ પરથી દેશી દારૂની પોટલીઓ કબજે કરી હતી।